નમસ્કાર મિત્રો, ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના મહત્વના સમાચાર વિશે જો વાત કરવામાં આવે તો રાજ્યમાં ફરી ઠંડીએ જોર પકડ્યું। રાજ્યમાં ફરી એકવાર ઠંડીએ જોર પકડ્યું। અમદાવાદમાં ગઈકાલ રાતથી જ સુસવાટાભર્યા પવનો ફૂંકાવાનું શરૂ થતાં તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો। બાવળના જંગલોમાં ભીષણ આગ લાગી। પોરબંદરમાં બાવળના જંગલોમાં ભીષણ આગ લાગી। આગની જ્વાળાઓ બિરલા કોલોની સુધી પહોંચતા રહીશોને સલામત સ્થળે ખસેડાયા। ભારે પવનના કારણે આગ પર કાબૂ મેળવવામાં ફાયર બ્રિગેડને મુશ્કેલી પડી રહી છે। રાજકોટની પોપ્યુલર સ્કૂલમાં ધોરણ 12ની પરીક્ષામાં ચોરી કરાવાતી હોવાનો વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો। વિદ્યાર્થીઓનું કહેવું છે કે સાહેબનો ઇશારો મળતા જ માઇક્રો કોપી લેવા એક બાદ એક વિદ્યાર્થીઓ વોશરૂમ જાય છે અને તેમાંથી પેપર લખતા શિક્ષણ બોર્ડને ફરિયાદ કરવામાં આવી। મૃત ખેડૂતની છાતી પર જ બેસી રહી સિંહણ। અમરેલીમાં સિંહણે યુવકને શિકાર કર્યો। સિંહણ એટલી આક્રમક હતી કે મૃત ખેડૂતની છાતી પર બેસી રહી। યુવકના મૃતદેહનો કબજો મેળવવા જેસીબી અને ટ્રેક્ટરની મદદ લેવી પડી।